નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નિમિષ સુખાણી ગુરુકૃષ્ણ અને રેનેસા સ્કૂલ વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે આના પહેલાંના લેક્ચરમાં ખીચડીએ ટેકરે પાઠની શરૂઆત કરી, બરાબર છે. તેમાં આપણે જોયું કે ભાઈ ભોજો છે એની દારૂણ જે પરિસ્થિતિ છે, અતિ ગરીબ, તેની પહેરવા માટે વસ્ત્ર નહોતા, તેના બાળકો પણ એવી ઠંડીમાં એ રીતે તડફડતા હતા. તો આવી પરિસ્થિતિ એને એકવાર વિચાર પણ એવો આવી ગયો કે પોતે યુવાની અવસ્થામાં ધાડ પાડતો, ચોરી કરતો. તો એને એમ થયું કે લાવ માધવજી હાટિયાની બજારમાં જઈ અને કાપડ ચોરીને આવું. પણ પછી એને તેના પછી જે પરિસ્થિતિ થાય, એટલે કે જે ઢોર માર પડે એનાથી સહન થાય નહીં. ત્યારબાદ એને વિચાર આવે છે ખીજડીયા ટેકરા ઉપર જે નાના બાળકોના મૃતદેહ દાટવામાં આવે છે ત્યાં ઘણું કાપડ હશે. અને એ સમયે માસ્ટર દંપતીને ત્યાં એક બાળકનો જન્મ થાય છે, પણ એ મૃત જન્મે છે. ત્યારે એ બાળકને રેશમી કપડું વીંટાળવામાં આવે છે અને તેને ત્યાં લઈ જવામાં આવે છે. આપણે અહીંયા સુધી વાત કરી હતી, બરાબર છે. તો હવે આપણે તેનાથી આગળ જોઈએ. બાળકના મૃતદેહ પર 7-8 પળમાં વીંટાળેલ મહામૂલું વસ્ત્ર ભોજા જેવા અવસ્ત્ર નજર પડ્યા વિના રહે એમ નહોતું. બાળક ઠીક ઊંડાણમાં દાટી માથે મીઠું ભભરાવી ઉપર પૂર્વવત પથ્થરો અને ધૂળ વેરીને સૌ રસ્તે પડ્યા પછી ભોજાના માનસમાં એક નવો જ પ્રકાશ ઝબકી ઉઠ્યો. અરે, લુગડા તો ગાસડા મોઢે આ ટેકરાના પેટમાં દાટ્યા છે. મારી છાતી સામે જ હાથ અજમાવું એટલી જ વાર, હાથ ફેરો જ કરવાનો. હવે ભોજો અત્યારે એનું દિલ ઉઘાડું છે અને બાળકના મૃતદેહ પર 8થી 10 પળમાં વીંટળાયેલું રેશમી વસ્ત્ર એના નજરે ચડે છે. હવે 7-8 વ્યક્તિ સાથે માસ્ટર દંપતી છે એ ખીજડીયા ટેકરા તરફ જાય છે અને થોડાક ઊંડાણમાં જ બાળકને મીઠું ભભરાવી અને દાટી દેવામાં આવે છે. ઉપર પૂર્વવત પથ્થરો અને ધૂળ વેરી રસ્તે પાછા વળી જાય છે. પણ ભોજાના મનમાં એક વિચાર આવી જાય છે, એક પ્રકાશ ઝબકે છે, એક વિચાર આવે છે. કેવો વિચાર? તો કે આ લુગડા તો ગાસડા મોઢે આ ટેકરાની અંદર દટાયેલા છે. કારણ કે દરેક માણસને જ્યારે દફનાવવામાં આવે ને ત્યારે એને એમનેમ ન દફનાવે, એને વસ્ત્રો વીંટીને, એટલે કે એની ઉપર કાપડ વીંટવામાં આવે અને એવી રીતે એને દાટવામાં આવતા હોય છે, બરાબર છે. એટલે એ વિચારે છે કે મારી સામે જ અહીંયા કેટલાય કાપડો દટાયેલા છે, હું જો હાથ અજમાવું એટલી જ વાર અને હાથ ફેરો કરવાનો જ રહ્યો. આવું એ વિચારે છે. હાથ ફેરો કરવો કે ન કરવો એના સરવાળા બાદબાકી કરવાની ભોજાને આદત નહોતી. ડેનમાર્કના રાજકુમાર જેવી દ્વિઘા વૃત્તિ આ માણસે કદી કેળવી નહોતી. એક ઘા ને 2 કટકા કરવાનું જ એનું જીવનસૂત્ર હતું. જો તમને 1 માર્કમાં પૂછે કે ભોજાનું જીવનસૂત્ર શું હતું, તો કે 1 ઘા ને 2 કટકા કરવાનું, બરાબર. કર્યું એ કામ એના જેવું, એના વિશે વિચારવાનું નહીં કે કરીશ શું થાય, શું કરવું. ભોજાને એની સરવાળા બાદબાકી કરવાની કોઈ વિચારણા નહોતી. એટલે એને વિચાર કરી લીધો કે હવે હાથ ફેરો તો કરવો જ છે. ક્યાં? તો કે જ્યાં બાળકોને દફનાવવામાં આવે છે, દાટવામાં આવે છે, ત્યાં ઘણા કાપડ છે. એ કાપડ ત્યાંથી લઈ અને મારા બાળકોને આ ઠંડીથી રક્ષણ મળી શકશે, આવું એ વિચારે છે. રાત્રે સીમની અવરજવર બંધ થઈ ગઈ અને સોપો પડી ગયો ત્યારે ભોજાએ જીવનસૂત્ર અમલમાં મૂક્યું. કૂબામાંથી કોદાળી અને પાવડો લઈ એ સસરાટ ટેકરા ઉપર ચડી ગયું. ખાતર પાડવાના લાંબા મહાવરાને પરિણામે સિફતપૂર્વક ખોદકામ કરવાનું તો ભોજા માટે સાવ સહેલું હતું. કપડું જરા પણ ફાટ્યા તૂટ્યા કે ખરડાયા વિના સરકાવી લેવા ખાતર એ ભારે સાવચેતીથી આ બાળકની કબર ખોદી રહ્યો હતો. વળી પથ્થર જોડે કોદાળીનું પાનું અથડાવાનો અવાજ પણ બહુ દૂર સુધી ન જાય એની સંભાળ લેવાની. હવે એને તો ખાસો અનુભવ હતો ખાતર પાડવાનો, ચોરી કરવાનો, બરાબર છે. અનુભવ હોવાથી એ સિફતપૂર્વક એટલે સાવચેતીથી પોતે કામ કરી રહ્યો હતો, ખોદકામ કરી રહ્યો હતો. કેવું? તો કે ખોદકામ કરવાથી કાપડ સહેજ પણ ફાટે નહીં, એમનેમ સારી રીતે બહાર નીકળી જાય. બીજું કે ભાઈ પથ્થર સાથે કદાચ કોદાળી અથડાય અને અવાજ આવે તો એનું પણ એ ધ્યાન રાખતો કે એ અવાજ પણ આવવો જોઈએ નહીં. આમ એ શાંતિથી
અને સરળતાથી સિફતપૂર્વક એ પોતાનું કામ કરી રહ્યો હતો. ખત્રીસો માઈને ખાતર પાડતો હોય અને ઘરમાંથી હળવેકથી ઇકોસ્તરો સરકાવી લે એમ ભોજાએ લુગડાને વીંટ્યા બાળક ખાડામાંથી ઉચકી લીધા. હવે જો અહીંયા ખત્રીસો હોય, મેં તમને પહેલાં જ કીધું હતું કે એક પ્રકારનું હથિયાર છે. એ ખાતર પાડવામાં ઘરમાંથી હળવેકથી ઇકો સરકાવી લે એમ ભોજાએ લુગડું વીંટેલું બાળક સરકાવી લીધું, ખાડામાંથી ઉચકી લીધું. ખાડો ખોદાઈ ગયો છે, બરાબર છે. જેમ આપણે એ વસ્તુ એ સાધન સરકાવી એવી રીતે ભોજાએ છે એ સરકાવી લીધું કપડું. પણ ઉચકતા જ એણે આશ્ચર્ય અનુભવ્યું. હાડમાસનો એ નાનકડો નિશ્રેષ્ઠ લોચો સહેજ સળવળ્યો. કુણા હાથ જેવી કશીક વસ્તુ અંદર ઊંચી નીચી થતી લાગતી. ભોજો જેવો ભળ આદમી પણ ભડકી ઉઠ્યો. મરેલ છોકરાઓને દાટવાના આ ટેકરામાંથી જીવતું બાળક ક્યાંથી નીકળ્યું? આ કોઈ ખવીસની રમત તો નહીં હોય ને? પણ અત્યારે એવી કલ્પનાઓ કરવાનો અવકાશ હતો ક્યાં? હાથમાં વધારે ને વધારે ઝડપથી સળવળતું આ બાળક હવે રડવા માંડે અને પોતાની આ ઘોરખોદ પ્રવૃત્તિ જાહેર થઈ જાય પહેલાં આ સ્થળ છોડી જવું જરૂરી છે. હવે ખાડો ખોદ્યો, ખાડામાંથી એને બાળક કાપડ સાથે જ લઈ લીધું. પણ ઉચકતા જ એ આશ્ચર્ય અનુભવે છે. શું આશ્ચર્ય થયું છે? તો કે હાડમાસનો નાનકડો નિષ્ઠેય લોચો, જો માણસ મૃત્યુ પામે ને એટલે હાડમાસનો લોચો જ છે, એમાં કાંઈ જ નથી હોતું. એટલે અહીંયા ભોજો એ સમજે છે કે હાડમાસ જ છે. પણ એ બાળક સળવળ્યો, એના અંદર હાથ ઊંચા નીચા થવા લાગ્યા. હવે આ જે સ્થિતિ જોઈને ભોજો ભળ જેવો, એટલે કોઈ બીવે નહીં ને એવો, ડરે નહીં એવો, પણ એ માણસે આજે આ ચેષ્ટા જોઈને ભડકી ઉઠ્યો. મરેલ છોકરાઓને દાટવાના આ ટેકરામાંથી જીવતું બાળક ક્યાંથી? જો એને આશ્ચર્ય થયું છે કે આ બાળક જીવતું છે, કે આ કોઈ ખવીસની એટલે કે કોઈ આવી રમત છે, કોઈ પ્રેત આત્મા હોય કે એવું હોય તો કે એની કોઈ રમત તો નહીં હોય ને. પણ અત્યારે એવી કલ્પના કરવાનો કોઈ અવકાશ નહોતો, કારણ કે હાથમાં વધારે જો ઝડપથી સળવળતું આ બાળક કદાચ રડવા માંડે ને તો લોકો ભેગા થઈ જાય અને ભોજાની આ પ્રવૃત્તિ જે છે એ લોકો સામે જતી થઈ જાય. એટલે ભોજો વિચારે છે કે હવે શું કરું? આ સ્થળ છોડીને નાસી છૂટવું કે શું? એટલે ભોજો એ વિચારે છે. પણ કરવું શું? ચોરેલી વસ્તુ મૂળ સ્થાને ગોઠવી દેવી 100% સલામત માર્ગ તો એ જ હતો. તો પછી આ ઘોર ખોદવાનો મૂળ ઉદ્દેશ માર્યો જ જાય. અંગઢાંકણ કપડાનું શું? લુગડું ઉતારીને છોકરું પાછું હતું તેમ ધરબી દઉં? આ વિચાર આવતા તો આવી ગયો, પણ એની ભયંકરતાથી ભોજો પોતે ધ્રુજી ઉઠ્યો. મારે કેટલા ભવ કાઢવા છે તે આવી બાળહત્યાનું પાતક માથે લઉં? હવે જો ભોજો તો ત્યાંથી નાસી છૂટવાની વાત તો કરી જ છે, પણ એમ કહે છે કે ચોરેલી જે મૂળ વસ્તુ જેના માટે હું આવ્યો છું, જેના માટે મેં આ ખોદકામ કર્યું છે, એ અંગ ઢાંકણ કાપડનું શું કરું? હું એ લઈને જાઉં, લુગડું ઉતારી લઉં, છોકરાને પાછું ત્યાં દાટી દઉં? એ વિચાર આવતા જ ભોજો ધ્રુજી ઉઠે છે. એવું વિચારે છે કે મારે હજી કેટલા ભવ લેવા આવા કે હું આ બાળહત્યાનું પાપ મારે માથે લઉં. જો આ બાળહત્યાનું પાપ મારે માથે લઉં તો બીજા કેટલાય અવતારો મારે ધરવા પડે, કેટલાય ભવ કાઢવા પડે. એટલે ભોજો વિચારે છે કે શું કરવું? પાતક એટલે પાપ. આ પાપ મારી માથે મારે નથી લેવું. હિરણની ઉપરવાસની ભીમપાટ ઉપર ટાઢમાં ઠૂઠવાતા શિયાળિયાની લાળી સંભળાઈ. ગામ તરફથી કોઈનો ખોખાર પણ કાને પડ્યો. હવે આ ખોદેલી પર વધારે સમય ઊભા રહેવું સલામત નહોતું. કશો પણ વિચાર કરવા રોકાયા વિના ભોજો બાળકને લઈને સડસડાટ ટેકરો ઉતરી ગયો અને કૂબામાં આવી ઊભો. ઓરડો ઓઢનારા આઈની જેમ કૂબો ઓઢીને જ પડી રહેતી જીવલી આજે મળનાર ખાપણિયા કપડાની આશામાં જાગતી બેઠી હતી અને એક દાપણના તાપે ટાઢ ઉડાડી રહી હતી. પણ ભોજાએ જ્યારે કપડાં ઉપરાંત એક જીવતા જાગતા બાળક પણ રજૂ કર્યું ત્યારે જીવલી ડઘાઈ ગઈ. ખીજડીએ ટેકરે અનેક જાતના ચડિતરો થતા જીવલીએ જાણ્યા હતા અને જીરવ્યા પણ હતા. આજનો બનાવ કોઈ ચરિત્ર નહીં પણ પૂરેપૂરો વાસ્તવિક અકસ્માત જ.
એવી ખાતરી થતાં એને વત્સલ માતા બની જઈ આ નવજાત બાળકને છાતીએ લીધું. હવે જે હિરણ નદીની ઉપરવાસની ભીમપડ ઉપર જે ટાઢમાં થૂંટવાતા શિયાળિયા લાળી કરે, ગામ તરફ કોઈનો ખોખાર કાને પડ્યો હોય એમ એ તરત ઝડપથી એ બાળકને લઈને કશો જ વિચાર કર્યા વગર સડસડાટ કૂબા તરફ દોડી ગયો. અને આજે તો કાપડની વાટ હતી એટલે જીવલી પણ એ રાહ જોતી બેઠી હતી, તાપણ કરતી કરતી પોતાની ટાઢું ઢાળતી હતી. અને ત્યાં જ ભોજાએ કાપડ સાથે જીવતા બાળકને એની સામે રજૂ કર્યું ને જીવલી પણ ડઘાઈ ગઈ. એને આશ્ચર્ય થયું, અચરજ પામી. અને એ ટેકરા પાસે એને ઘણા ચરિત્રો જોયા છે, પણ આજે જે જોયું એવું એને પહેલાં ક્યારેય જોયું ન હતું. પણ જીવલીએ શું કર્યું તો કે વત્સલ માતા બની નવજાત બાળકને પોતાના છાતી સરસો ચાંપી લીધો. જો એક માં છે અને માં છે એ કોઈ બાળકને આ રીતે જુએ તો પહેલાં જ એમાં કોઈ પણ હોય એ એની વાત્સલ્યતા છે એ કોઈ પણ બાળકને જોઈને જાગી જાય. આની પહેલાં ધોરણ 12ના અભ્યાસક્રમમાં 2 માં પાઠ આવતો, 2 માં કરીને ઉર્દુ છે પણ એને હિન્દીમાં ટ્રાન્સલેટ કરવા એટલે કે હિન્દીમાં ગુજરાતીમાં ભાષાંતર કરવામાં આવ્યો હતો. એમાં 2 સ્ત્રીઓ હોય છે તે ખૂબ ઝઘડાલું હોય છે, એકબીજાને ખૂબ ગાળો દે, ખૂબ ઝઘડે, રોજ ઉઠે ત્યારથી લઈને સાંજ સુધી એનું કાર્ય ઝઘડો કરવાનું જ. પણ જ્યારે બાળકોની વાત આવી ત્યારે એ એકબીજાના બાળકો પર પોતાનું વાત્સલ્ય છે એ દેવામાં પણ ચૂકી નહોતી. જો સ્ત્રી છે ને એ સ્ત્રી બનીને જ્યાં સુધી રહે ત્યાં સુધી વાત અલગ છે, પણ એક માં જ્યારે બને અને માં થઈને જ્યારે એ બીજાના બાળકને વાત્સલ્ય આપતી હોય ત્યારે એની વાત આખી અલગ છે. અહીંયા જીવલીમાં પણ એક માં છે અને એટલા માટે એ નવજાત શિશુને પોતાના છાતી સરસે એ ચાંપી દેતી હોય છે. ટેકરાની પોચી માટી મટોડીના આવરણના છિદ્રોમાંથી પ્રાણવાયુ પામીને પ્રાણ ટકાવી રહેલા બાળકને માતૃગોદની ઉષ્મા મળતા જ એનો અવાજ પણ ઉઘડ્યો. તે મધરાત જ ભોજાએ પોસ્ટમાસ્ટરની ડેલીની સાંકળ ખખડાવી. પોતે કરવા ધારેલા ગુનાની સવિસ્તાર કબૂલાત કર્યા પછી ભોજો છોભીલો બનીને પોસ્ટમાસ્ટરની સમક્ષ ઊભો રહ્યો. મૂળ ભીડેલી આંગળીઓ મોંમાં નાખવા મથતા બાળક ભણી પોસ્ટમાસ્ટર તેમની પત્ની આનંદભેર જોઈ રહ્યા. હમણાં મને પોલીસને હવાલે કરી દેશે એવો ભય ભોજાને સતાવી રહ્યો હતો. હવે પત્નીએ તો વાત્સલ્ય આપ્યું, પણ પછી શું બંનેને વિચાર આવ્યો? તો બંને એવો વિચાર કરતા હશે કે ભાઈ ચાલો આ જેનું બાળક છે એને સોંપી દઈએ, ભલે પછી જે થવાનું એ થાય. અને આમ ટેકરાની પોચી માટી મટોડી આવરણના છિદ્રોમાં પ્રાણવાયુ પામી રહેલો બાળક છે પોતાનો પ્રાણ ટકાવી રહ્યો હતો અને એવામાં જ એને માતૃગોદ મળી, એટલે માતાની ગોદ પ્રાપ્ત થઈ, માતાની ઉષ્મા મળી, હૂફ મળી અને એનો અવાજ ઉઘડ્યો. એનો પ્રાણવાયુ જે હાથમાં ને એના અવાજમાં પણ પ્રાણ આવ્યો. અને એ જ સમયે પછી ભોજો અને એની પત્ની વિચારે છે કે આપણે આ જેનું બાળક છે એને પાછું આપી દેવું જોઈએ. એટલે બંને જણા પોસ્ટમાસ્ટરની ડેલી ખખડાવે છે. મધરાત, જો રાત્રિનો મધ્ય સમય છે. પોતે કરેલા ધરેલા ગુના સવિસ્તાર કબૂલ કર્યા પછી ભોજો છોભીલો એટલે શરમાઈ જવું, ક્ષોભ અનુભવે છે. પોતે જે ગુનો કર્યો છે કબૂલ તો કરે જ છે કે ભાઈ આ રીતે મેં તમારા બાળકની જે સમાધિ છે એટલે કે જે કબર છે એ ખોદી છે. આમ મૂળ ભીડેલી આંગળીઓ મોંમાં નાખવા મથતા બાળક ભણી પોસ્ટમાસ્ટર જો મુઠ્ઠી વાળેલી છે અને મુઠ્ઠીવાળી હાથે પોતાના મોંમાં એ નાખે છે બાળક, અને પોસ્ટમાસ્ટર અને તેની પત્ની બંને આનંદથી એ બાળકને જુએ છે. પણ ભોજાને શું થાય છે કે હમણાં જ મને પોલીસને હવાલે કરી દેશે એવું એને મનમાં ડર છે, કારણ કે મેં જે કામ કર્યું છે યોગ્ય નથી. હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે દાટવા જવાની ઉતાવળ કરો ના, ડાક્ટરને તેડાવીને પાકી ખાતરી કરો, પણ તમે માન્યા નહીં. પુત્ર પ્રાપ્તિથી અડધી થઈ જતાં પત્ની મીઠો ઠપકો આપવા લાગી. જો અહીંયા પત્ની છે એ પતિને ઠપકો આપે છે, પણ મીઠો ઠપકો છે. શું કહે છે પત્ની કે મેં તમને કીધું નહોતું પહેલાં જ કે ભાઈ દાટવા જવાનું ઉતાવળ ન કરો, ડૉક્ટરને બોલ્યા પણ તમે કોઈ મારી વાત માન્યા નહીં.
બાળકમાં જીવ હતો પણ કોઈને ખ્યાલ નહોતો. અને આમ પુત્ર પ્રાપ્તિની જે ખુશી હતી, કારણ કે આગળ જ દીકરીઓ હતી સંતાનમાં, ઘણા વર્ષે પુત્ર પ્રાપ્તિ થઈ એની ખુશીમાં પત્ની છે એના પતિને ઠપકો આપતી હતી. આપણા ભાગ્યમાં હતો તો પાછો આવી પૂગ્યો ને, પોસ્ટમાસ્તરે કહ્યું. અને પછી ભોજા તરફ ફરી બોલ્યા, ભોજિયા, તને માનવામાં આવે તને મનમાં આવે ઇનામ માંગી લે. કશું પણ બોલવાના અત્યારે ભોજાને હામ કે હોશ ન રહ્યા. એ માત્ર હાથ જોડી શક્યો, પોતે કરેલા ગુનાહિત કૃત્ય બદલ ક્ષમા માંગતો હોય એવી રીતે. પતિએ શું કીધું પત્નીને કે જો આપણા નસીબમાં હતો તો આપણને પાછો મળી ગયો છે. અને પોસ્ટ માસ્તર ભોજાની તરફ ઈશારો કરતા કે માંગ ભોજા, તારે જે માંગવું એ માંગ. પણ ભોજો કાંઈ માંગવાનો હોશકોશ નથી, કારણ કે એને જે ગુનો કર્યો તો એ અક્ષમ્ય હતો. એટલે પોતા ગુનાના જે ગુનો કર્યો છે એની માફી માંગવા માટે બે હાથ જોડીને ક્ષમા માંગવા ઊભો રહ્યો. અમારે તો ઉતરતી અવસ્થાએ દીકરાના નામની દશ દેવાઈ ગઈ હતી. પોસ્ટમાસ્ટરના પત્ની બોલતા હતા. છતે છોકરે વાંઝા જેવું થઈ પડ્યું હતું. તે અમારું નામ નેડે રાખ્યું. તારો તો જેટલો ગણ માનીએ તેટલો ઓછો છે. મારા વીર, અમારી ચામડીના પગરખા સીવડાવીને તોય તારા ગણનું સાટવું વળે એમ નથી. ઝટ ઇનામ માંગી લે ભોજા, પોસ્ટમાસ્તરે ફરી કહ્યું. જો અહીંયા પોસ્ટમાસ્તરની પત્ની છે કે છે શું કહે છે કે ભાઈ અમારે તો ઉતરતી અવસ્થાએ દીકરાના નામની દશ લેવાઈ ગઈ. જો ઉતરતી અવસ્થા એટલે ઉંમર વધી ગઈ, દીકરો હતો નહીં. છતે છોકરે પણ વાંઝા જેવું, જો છોકરો હોવા છતાં અમારે તો વાંઝા મેળું જ ભોગવવાનું હતું ને. પહેલાં એવું હતું, દીકરી હોય ને તો એમ કહેવાય કે ભાઈ વાંઝું જ છે, કારણ કે સંતાન દીકરો ન હોય, પિતાનું નામ આગળ વધારનાર જો વંશ ન હોય એ વંશ દીકરાથી આગળ વધે. પણ અત્યારે એવું નથી મિત્રો. અત્યારે દીકરો દીકરી એક સમાન જ છે. દીકરો ગણો કે દીકરી, બધું દીકરી પણ દીકરાના સમકક્ષ ઊભી રહી શકે છે આજના યુગમાં. પણ અત્યારે આ નામ લેણે રાખ્યું છે એવું પોસ્ટમાસ્ટરની પત્ની ભોજાને કહે છે, એટલે કે તારો જેટલું ગણ માણીને એટલો ઓછો છે. અમારા ચામડીના પગરખા સીવડાને તારી માટે બનાવીને તોય તારા જે તે અમારી માટે માથે કર્યું છે ઉપકાર, એનો બદલો અમે ચૂકવી શકીએ એમ નથી. એટલે પોસ્ટમાસ્ટર કહે છે કે માંગ, તારે જે જોતો હોય તું ઝડપથી માંગી લે. મોટા સાહેબ, ઇનામ લેવા સારું ટેકરે નહોતો ચડ્યો, પણ બાયડીની આબરૂ ઢાંકવા લુગડાને લીરોય નથી જડતો ને પહુ જેવા નાનકડા બચડા આ હિમમાં હિજરાય છે. એકેકી જો લુગડા અપાવો તો મોટું ઇનામ જળ્યું ગણું. ભોજાએ માંગણી કરી. બસ માગી માંગીને આટલું જ માંગ્યું? જો ભોજો ગરીબડો બને છે અને એકદમ ગળગળો થઈને કહે છે, મોટા સાહેબ, જો અહીંયા જે ચિહ્ન છે, લોપ ચિહ્ન છે, અહીંયા હેનો લોપ થયો છે. સાહેબ, ઇનામ લેવા સારું ટેકરા નહોતો ચડ્યો, પણ પત્નીની આબરૂ ઢાંકવા માટે, લુગડા લેવા માટે, લુગડાનો એક લીરોય નથી, એ લુગડું પ્રાપ્ત કરવા માટે હું ટેકરા ઉપર ચડ્યો હતો. મારા નાના નાના છોકરાઓ હિમમાં હિજરાય છે, એટલે કે ઠંડીમાં ઠૂંઠવાય છે. એક એક જો લુગડા અપાવો ને એ જ મારા માટે મોટું ઇનામ છે. ત્યારે પોસ્ટમાસ્ટર કહે છે, માગી માંગીને આટલું જ માંગ્યું ભોજા? માંગવું તમારી મોટા માણસની મહેરબાની. શું કહે છે? માંગવું, પણ જો તમારા મોટા માણસની મહેરબાની હોય તો એ પણ પ્રાપ્ત થઈ શકે છે. અબઘડી જ માધવજી હાથ ઉઘાડી પોસ્ટમાસ્ટરે ઊભા થતાં કહ્યું અને પછી ખભે ડગલો ભરાવતા બોલ્યો, 100 જો લુગડા વેતરાવી લે છે. અને આમ ભોજાએ જે કાર્ય કર્યું, પોતે જે ભૂલ કરી પણ ભૂલની કબૂલાત કરીને મોટી વસ્તુ છે. અને ભૂલની કબૂલાત એક મા બાપને પોતાનું સંતાન પાછું, જો અહીંયા ભોજાના દુઃખથી નવલિકાની શરૂઆત થઈ હતી, પણ પોસ્ટમાસ્ટર જે દંપતી છે એની ઉદારતા કેટલી છે. અને એણે ભોજાને એક નહીં પણ 2 જોડ લુગડા થાય એટલું કાપડ અપાવ્યું, વેતરાવી લીધું, અપાવ્યું. તો અહીંયા નવલિકાનો અંત છે એ ખૂબ સુખાંત થયો. બરાબર છે? આપણે જોયું ને કે પોસ્ટમાસ્ટરની જે વાત, એટલે કે પોસ્ટમાસ્ટરને પોતાનું સંતાન મળ્યું તે ખૂબ આનંદ વિભોર થઈ ગયો અને ભોજાને માંગવાનું કે તું માંગે તેટલું તને હું આપું. તો મિત્રો, આપણે આના પહેલાંના લેક્ચરમાં હેતુલક્ષી પ્રશ્નો વિશે ચર્ચા કરી, એક વાક્યના પ્રશ્નો વિશે ચર્ચા કરી હતી. બરાબર છે? તો તમારા સ્વાધ્યાયમાં ઘણા બધા પ્રશ્નો છે. આપણે હેતુલક્ષી પહેલાં લેક્ચરમાં અને પહેલાંના લેક્ચરમાં જે જોયા એ તમારે નોટ કરી લેવાના છે. એક વાક્યમાં પણ આપણે જે જોયા એ તમારે નોટ કરવાના છે. 2-3 વાક્યમાં અહીંયા આપેલા છે તમારા સ્વાધ્યાયમાં.
એ પણ તમારે લખવાના રહેશે. તેમજ સવિસ્તાર ઉત્તર લખો. એમાં તમને હું મોસ્ટ આઈએમપી પ્રશ્નો કહી દઉં છું. ખીજડીએ ટેકરે પાઠમાં બનેલી ઘટનાનું વર્ણન અને તેની બીજો પ્રશ્ન છે શીર્ષકની યથાર્થતા ચર્ચો. આ બંને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તેમજ ભોજાએ કરેલું મનોમંથન, તે આ 3 છે એ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે જે પરીક્ષામાં આપણને પૂછાય એવા છે. તો આખું સ્વાધ્યાય તમારે તમારી નોટબુકમાં લખી લેવાનું રહેશે મિત્રો, બરાબર છે. હવે તમારી યુનિટ ટેસ્ટમાં જ્યારે ગુજરાતીનો ટોપિક ગુજરાતી વિષય આવશે ત્યારે તમારે તૈયારીમાં રહેવું. આપણે પહેલું કાવ્ય ચાલી ગયું છે અને બીજું ગદ્ય પણ ચાલી ગયું છે. આજે આપણે આ ગદ્ય પૂરું કરીએ છીએ. એટલે હું આશા રાખું છું કે પહેલું અને બીજું જે પહેલાં બીજાના સ્વાધ્યાય છે એ તમે એકદમ કમ્પ્લીટ કરી નાખશો, બરાબર છે. તો આજના લેક્ચરમાં આપણે આટલું જ. હવે પછીના લેક્ચરમાં નવા જ ટોપિક સાથે આપણે ફરી મળીશું. થેન્ક યુ.